अर्थशास्त्र चैप्टर नंबर 15 आर्थिक विकास। आ चैप्टर નું વેટેજ છે તમારું 4 માર્ક્સ નું વેટેજ છે આ ચેપ્ટર નું। શું કહેવા માંગે છે ચેપ્ટર માં સમજીએ, સ્ટાર્ટ કરીએ। પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે। આપણને ખ્યાલ છે કે એવરી પર્સન જ્યારે પણ એમની સવાર હોય છે કેવી હોય છે, અલગ અલગ હોય છે। કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે। અને આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે। આપણને ખ્યાલ છે કે ઘણા બધા લોકો છે કે જે ભૌતિક સુખ સુવિધાઓથી સજ્જ એમની જીવન હોય છે, ત્યારે ઘણી બધી મોટા ભાગની વસ્તી વિશ્વની કેવી છે કે જે લોકો એમનું જીવન ટકાવી રાખવા માટે, જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે। અને આવી વ્યક્તિને આપણે શું કહીએ છીએ, ગરીબ કહીએ છીએ। આ ગરીબ વ્યક્તિ માટે ભૌતિક સુખ સુવિધા આરામ એ શું છે, કલ્પનાનો વિષય છે। મતલબ એ લોકો એ લેવલ પર ક્યારે પહોંચી શકતા નથી। હવે આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું વગેરે જેવા પ્રશ્નો આપણા મનમાં થતા હોય છે, અને એના ઉત્તરો આપણને અર્થશાસ્ત્રમાં મળે છે। એમાં સૌથી પહેલું છે આર્થિક વિકાસ। તો આર્થિક વિકાસ એટલે શું એ સમજીએ કે આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે। આપણને ખ્યાલ છે કે અત્યારે દરેક દેશ વિકાસ કરવા માટે પ્રયત્ન કરે છે। જે આર્થિક વિકાસ છે એ ખાલી આર્થિક રીતે જ નથી થતો, બટ સામાજિક પરિવર્તન, સમાજમાં પણ પરિવર્તન આવતું જોવા મળે છે। આર્થિક વિકાસ એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે। આપણે કહીએ કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, ધેટ મીન્સ કે એ દેશની રાષ્ટ્રીય આવક સતત વધતી જાય છે। આર્થિક વિકાસ કોને કહેવાશે, તો અહીંયાનો અર્થ છે પ્રોપર કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય। આર્થિક વિકાસ એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોય, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય, અને લોકોના જીવન ધોરણમાં સુધારો થતો હોય। અગર આ ત્રણેય વસ્તુ કોઈ દેશમાં જોવા મળશે તો આપણે કહી શકીએ કે દેશમાં શું થઈ રહ્યું છે, આર્થિક વિકાસ થઈ રહ્યો છે। હવે આ જે ત્રણેય મીનિંગ છે, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવન ધોરણમાં સુધારો, એ શું છે સમજીએ। તો આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે। દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે, કે દેશમાં જેટલી પણ આવક થાય છે, દેશના લોકો દેશ જેટલી પણ ઇન્કમ કરે છે, દેશની આવકને આપણે શું કહીશું, રાષ્ટ્રીય આવક કહીશું। હવે આ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આપણને સરેરાશ મળે છે એને આપણે શું કહીએ છીએ, માથાદીઠ આવક કહેવાય છે। કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે સરેરાશ મળશે એને આપણે શું કહીશું, માથાદીઠ આવક। અને જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો, જીવન જીવવા માટે જે બેઝિક જરૂરિયાતો છે એ કે અનાજ, કપડા, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે। આ બધી જીવન જીવવા માટેની જે પાયાની જરૂરિયાતો છે, સગવડો છે, આ બધાના જીવન ધોરણમાં આનો સમાવેશ થાય છે। ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડા, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓનો વપરાશ અને સુવિધામાં વધારો થયો છે। આઝાદી પછી આપણી દેશની રાષ્ટ્રીય આવક વધી છે, સાથે સાથે માથાદીઠ આવક વધી છે, અને સાથે આજે આપણી જીવન જરૂરિયાતની સેવાઓ છે, સગવડો છે, સુવિધાઓ છે, એમાં પણ વધારો થતો જોવા મળે છે। તો અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે। આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે। તો આઝાદી પછી આ બધી સેવાઓ આપણને વધારે સારી રીતે મળી છે, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધી છે, તો આપણે કહી શકીએ છીએ કે આઝાદી પછી ભારતમાં આર્થિક વિકાસ જોવા મળે છે। અહીંયા આપણને 2 વર્ષની ભારતની રાષ્ટ્રીય આવક આપેલી છે। તો ભારતની રાષ્ટ્રીય આવક 2011-12 માં 2015-16 ના ભાવોએ
87,36,039 કરોડ હતી, જે વધીને 2015-16 1,35,67,192 કરોડ થઈ હતી. જો આપણે જોઈ શકીએ છીએ કે 2011 ની કમ્પેરમાં 2015-16 આપણી ભારતની રાષ્ટ્રીય આવક ઘણી વધી છે. હવે બીજો એક પોઈન્ટ આવે છે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે શું તફાવત છે એ જોવાનું છે. તો સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે. આપણે સિમ્પલ અર્થમાં જોઈએ તો આર્થિક વૃદ્ધિ એટલે પણ વધારો, આર્થિક વિકાસ એટલે પણ વધારો, પણ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે જે નીચે મુજબ છે. 3 તફાવત છે. પહેલું છે વિકાસની પ્રક્રિયાના આધારે. તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ કેવો છે? ગુણાત્મક છે. ધેટ મીન્સ આર્થિક વિકાસને એમાં આપણને ખાલી અમાઉન્ટમાં ચેન્જ નથી જોવા મળતો, પણ આર્થિક વિકાસમાં આપણા જીવન ધોરણમાં પણ સુધારો થાય છે, એટલે આપણી ક્વોલિટીમાં સુધારો થાય છે. જ્યારે આર્થિક વૃદ્ધિ છે પરિણાત્મક છે, એટલે આર્થિક વૃદ્ધિમાં ખાલી આપણે આર્થિક રીતે શું પરિણામો આવ્યા એ જ જોઈએ છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે આર્થિક વિકાસ સૌથી પહેલા થશે કોઈ પણ દેશમાં. જ્યારે કોઈ દેશનો આર્થિક વિકાસ પૂરો થઈ જાય છે પછી આર્થિક વૃદ્ધિ જોવા મળે છે. બીજો તફાવત છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. કે અર્થતંત્રમાં જે નવા સંશોધનો થાય છે અને એના લીધે જો ઉત્પાદનમાં વધારો થશે તો આપણે એને કહીશું આર્થિક વિકાસ. દાખલા તરીકે લઈએ તો ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નયા બિયારણોની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. કે ખેતી ક્ષેત્રમાં શું થયું? ઘઉં, ડાંગર એવા બધા પાકોમાં આપણે નવા બિયારણોની શોધ કરી, જેના લીધે ઉત્પાદન વધ્યું, તો આને આપણે શું કહીશું? આર્થિક વિકાસ. બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહે છે. તો આપણે આર્થિક વૃદ્ધિ કોને કહીશું? કે જો આપણી ખેતી લાયક જમીન વધે છે અને એના લીધે આપણા ઉત્પાદનમાં વધારો થશે તો આપણે એને આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. પણ ખેતી લાયક જમીન નથી વધતી, પણ નવા સંશોધનોના કારણે, નવા સારા બિયારણોના કારણે અગર ઉત્પાદનમાં વધારો થાય છે તો આપણે એને શું કહીશું? આર્થિક વિકાસ કહીએ છીએ. અને ત્રીજું છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં જોઈએ તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે. વિકસિત દેશોમાં અગર જો રાષ્ટ્રીય આવક વધે છે તો આપણે એને શું કહીશું? કે એ દેશોમાં આર્થિક વૃદ્ધિ થઈ રહી છે. વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થશે તો આપણે એને કહીશું કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે આગળ સમજીએ કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. કોઈ દેશ વિકાસશીલ છે તો એનો અર્થતંત્રમાં કેવા ટાઈપના આપણને લક્ષણો જોવા મળે છે, કેવી વસ્તુઓ જોવા મળે છે કે જેનાથી આપણે કહી શકીએ કે આ દેશ શું છે? વિકાસશીલ છે. તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. સૌથી પહેલો તો એક લક્ષણ આપણે એના માથાદીઠ આવકના લીધે એને અલગ પાડી શકીએ. વિશ્વ બેંક 2004 ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. કે વિશ્વ બેંકે 2004 એક અહેવાલ આપ્યો હતો અને એમાં કીધું હતું કે જે પણ દેશની માથાદીઠ આવક
$735 થી પણ ઓછી હશે તો એ દેશ શેમાં આવશે? વિકાસશીલ અર્થતંત્રમાં આવશે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. સૌથી પહેલા આવે છે કે નીચી માથાદીઠ આવક. તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. જે વિકાસશીલ દેશો હશે એમાં રાષ્ટ્રીય આવક નીચી હશે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. તો વિકાસશીલ દેશોમાં શું હશે? રાષ્ટ્રીય આવક નીચી હશે પણ વસ્તી વૃદ્ધિ વધારે હશે, જેના લીધે માથાદીઠ આવક શું થાય છે? નીચી રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ પણ નીચું રહેવા પામે છે. નીચી માથાદીઠ આવક હશે જેના લીધે વિકાસશીલ દેશોમાં લોકોનું જીવન ધોરણ પણ કેવું હોય છે? નીચું રહે છે. બીજું છે લક્ષણોમાં વસ્તી વૃદ્ધિ. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. કે જે વિકાસશીલ રાષ્ટ્રો હશે કે એમાં વસ્તી શું થાય છે? વસ્તી વધારો બહુ જ ફાસ્ટ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. આવા જે વિકાસશીલ દેશો છે એમાં વસ્તી દર વર્ષે 2% અધરવાઇઝ તેનાથી પણ વધારે વધતી જોવા મળે છે. ત્રીજું લક્ષણ કહે છે કે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતા પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં શું હોય છે કે ખેતી એક મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. એટલે સૌથી વધારે લોકો શેમાંથી ઇન્કમ અર્ન કરે છે? ખેતીમાંથી કરતા હોય છે. અને આવા દેશોમાં 60% કરતા પણ વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. અને દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25% ની આસપાસ હોય છે. એટલે 25% થી વધારે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રમાંથી ફાળો મળે છે. ચોથું લક્ષણ કહે છે કે આવકની વહેંચણીની અસમાનતા. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક થતા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં જે આવક છે અને ઉત્પાદનના સાધનો છે એની વહેંચણીમાં શું હોય છે? અસમાનતા જોવા મળે છે. એક સરખી વહેંચણી બધા વચ્ચે થતી નથી. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. સાથે સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ અસમાનતા જોવા મળે છે. કે દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. કે વિકાસશીલ રાષ્ટ્રોમાં શું થાય છે કે દેશના 20% જે ધનિક લોકો છે એમનો રાષ્ટ્રીય આવકમાં 40% નો ફાળો હોય છે, જ્યારે 20% જે ગરીબ લોકો છે, તળિયાના જે 20% ગરીબ લોકો છે એમનો રાષ્ટ્રીય આવકમાં 10% હિસ્સો હોય છે. એટલે આમ આપણને આવક અને ઉત્પાદનના સાધનોની અસમાનતા જોવા મળે છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં જે આવક છે, જે સંપત્તિ છે એ કોના હાથમાં વધારે હોય છે? ધનિક લોકોના હાથમાં એમનું કેન્દ્રીકરણ જોવા મળે છે. મતલબ અહીંયા અલગ અલગ વર્ગો પડેલા જોવા મળે છે. ધનિક વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ એવી આવકની અસમાન વહેંચણી વિકાસશીલ રાષ્ટ્રોમાં જોવા મળે છે. પાંચમું લક્ષણ કહે છે કે બેરોજગારી. તો બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય છે. તો વિકાસશીલ દેશોમાં સૌથી વધારે શું જોવા મળે છે? બેરોજગારી જોવા મળે છે. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતા વધુ હોય છે. મતલબ જેટલા લોકો કામ કરવા તૈયાર હોય એના કરતા પણ વધારે, એટલે 3% જેટલી બેરોજગારી જોવા મળતી હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે હોય છે. અલગ અલગ ટાઈપની બેરોજગારી જોવા મળે છે. મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે. જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે અને આ બધી બેરોજગારી લાંબા ગાળા માટે આ બેરોજગારી જોવા મળતી હોય છે. ગરીબી જોઈએ તો ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. ગરીબી આપણને વિકાસશીલ રાષ્ટ્રમાં જોવા મળે છે. ગરીબ કોને કહેવાય છે? જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ,
કપડા, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. કે જે લોકો છે એમની જે પ્રાથમિક બેઝિક જરૂરિયાતો છે, અનાજ, કપડા, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આ બેઝિક જરૂરિયાતો પણ જે લોકો એમની સંતોષી ન શકતા હોય એવા લોકોને આપણે શું કહીએ છીએ? ગરીબ ગણીએ છીએ. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. એટલે વિકાસશીલ દેશોમાં 1/3 33.33% જેટલા લોકો ગરીબીની નીચે જીવતા હોય છે. બીજું એક મહત્વનું લક્ષણ કે છે દ્વિમુખી અર્થતંત્ર. તો અહીંયા કેવી ટાઈપનું અર્થતંત્ર જોવા મળે છે? તો વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પર્વતે છે. એટલે કે એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. જ્યારે બીજી બાજુ શહેરી ક્ષેત્રોમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. તો બે ટાઈપના અર્થતંત્ર આવા દેશોમાં જોવા મળતા હોય છે. કે એક સાઈડ દેશોમાં શું થતું જોવા મળે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પદ્ધતિ, પછાત ખેતી, જૂની ખેતી પદ્ધતિ યુઝ કરતા હોય છે, જૂની પુરાણી યંત્ર સામગ્રી યુઝ કરતા હોય છે, સાથે સાથે રૂઢિચુસ્ત સામાજિક માળખું હોય, ઓછું ઉત્પાદન થતું હોય. જ્યારે શહેરી વિસ્તારોમાં આધુનિક ઉદ્યોગો જોવા મળે છે, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી, મતલબ ભૌતિક સુખ સુવિધાઓથી ભરેલી એવી જીવનશૈલી જોવા મળતી હોય છે. બીજું છે પાયાની અપ્રાપ્ય સેવાઓ. તો આવા વિકાસશીલ દેશોમાં જે આપણી બેઝિક સેવાઓ છે એ પણ કેવી છે? અપર્યાપ્ત હોય છે. મતલબ પૂરે આપણને જોઈએ એટલી પૂરતા પ્રમાણમાં મળતી નથી. તો વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. જે પાયાની સેવાઓ છે અનિવાર્ય, એટલે જે જરૂરી સેવાઓ છે, શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્યની સેવાઓ, બેન્કિંગ, આવી સેવાઓ આ અર્થતંત્રમાં એનો શું હોય છે? ઓછો વિકાસ જોવા મળે છે. મતલબ બધાને પૂરતી સેવાઓ મળતી નથી અને જેના લીધે દેશનો વિકાસ શું થાય છે? અવરોધક બને છે. દેશનો વિકાસ ઓછો થાય છે. અને લાસ્ટ લક્ષણ કે છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. મતલબ આંતરરાષ્ટ્રીય વેપાર કેવો હોય છે આવા દેશોમાં? તો વિકાસશીલ દેશોમાં વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં શું હોય છે? જે વિદેશ વેપારનું સ્વરૂપ છે અને એનું માળખું કેવું હોય છે? અલગ અલગ હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર અલગ અલગ રીતે જોવા મળે છે. આ દેશોમાં મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુની નિકાસ કરતા હોય છે. આવા દેશો જે વિકાસશીલ દેશો છે એ જનરલી કેવી વસ્તુની નિકાસ કરતા હોય છે? મતલબ કેવી વસ્તુનો વેપાર કરતા હોય છે? કૃષિ પેદાશો, ખેત આધારિત પેદાશો, બગીચા પેદાશો, મતલબ જેના બગીચા હોય, ચા છે, કોફી છે, એવી બધી બગીચા પેદાશો, તેમજ કાચી ધાતુઓની જે આપણને જમીનમાંથી સીધી ધાતુઓ મળે છે, એવી કાચી ધાતુની નિકાસ થતી હોય છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં શું થાય છે કે આવી જે નિકાસો છે એની માંગ પણ ઓછી હોય અને એના લીધે એમના ભાવ પણ નીચા હોય છે. જેથી નિકાસોની કમાણી ઓછી હોય છે, જેનાથી દેશને નિકાસ કરવાથી કમાણી બહુ જ ઓછી થાય છે. જ્યારે આવા વિકાસશીલ દેશોમાં આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. જ્યારે આપણે વિકાસશીલ દેશોમાં આયાતો શેની કરીશું? ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રીની કરીએ છીએ અને આ વસ્તુના ભાવો વધુ હોવાથી આયાતો પાછળનું ખર્ચ વધે છે અને આવી જે ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રી છે એના ભાવ વધુ હોય છે, જેનાથી
દેશને આયાતો પાછળ વધારે ખર્ચ થાય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે અને આમ આપણી નિકાસ ઓછી છે, આયાત વધારે હોય છે, જેના લીધે આપણું વિદેશી દેવું વધતું જાય છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં આપણે અહીંયા જોયા તો 1 to 9 આ ટાઈપના લક્ષણો જોવા મળતા હોય છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે ઓછે અંશે ભારતને પણ લાગુ પડે છે અને ભારત બી શું છે, એક વિકાસશીલ રાષ્ટ્ર છે, વિકાસશીલ દેશ છે, એટલે ભારતને પણ આ ઉપર 1 to 9 માંથી ઘણા બધા લક્ષણો ભારતને પણ લાગુ પડે છે.